નવસારી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ અને ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે। નિવાસી અધિક કલેક્ટર વાય ઝાલાના અધ્યક્ષસ્થાને યોજાયેલી પ્રેસ બ્રીફિંગમાં ચૂંટણીની તૈયારીઓની વિગતવાર માહિતી આપવામાં આવી હતી। જિલ્લાની કુલ 238 બેઠકો પૈકી 57 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, જ્યારે બાકીની 181 બેઠકો માટે 26 એપ્રિલ રવિવારે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે। ચૂંટણી માટે મતદાન 26 એપ્રિલ 2026 ના રોજ થશે અને મતગણતરી 28 એપ્રિલ 2026 ના રોજ યોજાશે। જિલ્લામાં કુલ 181 બેઠકો પર મતદાન થવાનું છે, જેમાં નવસારી મહાનગરપાલિકાની 50, જિલ્લા પંચાયતની 21, તાલુકા પંચાયતની 108 અને ગણદેવી નગરપાલિકાની 2 બેઠકોનો સમાવેશ થાય છે। ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતી આપતા જણાવાયું હતું કે શહેરી વિસ્તારના મતદારોએ કુલ 4 મત આપવાના રહેશે, જ્યારે ગ્રામ્ય વિસ્તારના મતદારોને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે એમ કુલ 2 મત આપવાના રહેશે। ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે વ્યાપક આયોજન કરાયું છે, જેમાં 5407 પોલિંગ સ્ટાફ અને 1675 પોલીસ જવાનો ફરજ બજાવશે। પરિવહન માટે કુલ 139 રૂટ નક્કી કરવામાં આવ્યા છે। એપ્રિલ મહિનાની આકરી ગરમીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ મતદારોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરી છે। તમામ મતદાન મથકો પર ઠંડા પીવાના પાણી, મતદારો માટે શેડ અને બેસવાની વ્યવસ્થા, દિવ્યાંગો માટે રેમ્પની સુવિધા તેમજ મેડિકલ ઇમરજન્સી માટે પ્રાથમિક સારવાર કીટ ઉપલબ્ધ રહેશે। નવસારી જિલ્લામાં આપણે ચૂંટણીની લગભગ તૈયારીઓ સંપન્ન થઈ ગઈ છે। બૂથ ઉપર બધા સ્ટાફની સ્કીમ થઈ ગઈ છે, પોલીસ સ્ટાફની તૈયારી થઈ ગઈ છે। જિલ્લા પંચાયતની નવસારીની 30 બેઠક છે, જેમાં 21 બેઠકમાં ચૂંટણી થવાની છે। તાલુકા પંચાયતમાં પણ 108 બેઠકો છે, કોર્પોરેશનમાં આપણે 50 બેઠક છે અને ગણદેવીમાં 2 બેઠક છે। આ રીતના આપણા જિલ્લામાં 181 બેઠક છે। નવસારી મહાનગરપાલિકાની 50 બેઠકોની ચૂંટણી છે। ચૂંટણી દરમિયાન 139 રૂટ છે। બધા રૂટ ઉપર એક ઝોનલ ઓફિસર, આસિસ્ટન્ટ ઝોનલની નિમણૂક કરવામાં આવી છે। સિવિલ સ્ટાફ છે બૂથ ઉપર, જેમને પોલિંગ પાર્ટી કહીએ છીએ, એ 5407 છે 6 તાલુકા અને 2 મહાનગરપાલિકા થઈને। એવી જ રીતના જે પોલીસ સ્ટાફ છે, સિક્યોરિટી પર્સનલ, એ પણ આશરે 2000 જેવા, એટલે કે 1975 આપણી પાસે પોલીસ પર્સનલ છે, ઓફિસરો, કે જે કાયદો વ્યવસ્થાની બધી તમામ પ્રકારની જવાબદારીઓ સંભાળશે। મતદાન મથકો આપણા જિલ્લામાં 785 છે અને કોર્પોરેશનના મતદાન મથકો છે 192। નવસારી જિલ્લામાં આપણે નવસારી કોર્પોરેશન, ગણદેવી નગરપાલિકા તથા તાલુકા પંચાયત આપણે 6 તાલુકામાં અને જિલ્લા પંચાયતની ચૂંટણી થવા જઈ રહી છે। જિલ્લાની કુલ બેઠકો છે આપણી 238, કોર્પોરેશનની 30 બેઠક છે, તાલુકા પંચાયત જેમાં 6 તાલુકા છે એની છે 132 બેઠક, એ પૈકી 24 બિનહરીફ છે, એટલે તાલુકા પંચાયતની બેઠકો જેમાં ચૂંટણી થશે એવી બેઠકો 108 છે। નગરપાલિકાની એટલે કે મહાનગરપાલિકા નવસારી કોર્પોરેશન, એની 52 બેઠક, એમાં 2 બિનહરીફ, એટલે 50 બેઠકો આપણે ઇલેક્શનમાં જઈ રહી છે આગામી રવિવારે। ગણદેવી નગરપાલિકામાં 24 બેઠકો છે। મિત્રોને જરા પણ સાયલેન્ટ કરવા વિનંતી છે। જે પૈકી બિનહરીફ 22 છે, એટલે ગણદેવી નગરપાલિકામાં ફક્ત 2 જ બેઠકો પર ચૂંટણી થશે। આપણે જે રીતના વાત કરીએ એમ જિલ્લાની કુલ 238 બેઠક છે, એમાંથી બધી કેટેગરીમાંથી 57 બેઠકો